રાજકોટની પ્રતિષ્ઠિત પેઢી અમૃત જ્વેલર્સના સોનાના જથ્થા અંગે ફેલાયેલી તમામ ગેરસમજોનો આખરે સુખદ અને ન્યાયિક અંત આવ્યો છે. ગત 17 મેના રોજ વ્યાપારિક હેતુ માટે લઈ જવાતો 10 કરોડનો સોનાનો જથ્થો છત્તીસગઢ પોલીસે ટેકનિકલ ગેરસમજને કારણે અટકાવ્યો હતો, જે પેઢી પાસે રહેલા પાક્કા જીએસટી ઇનવોઇસ અને દસ્તાવેજોને આધારે કાયદેસર ઠર્યો છે. ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગે માત્ર 7 દિવસની રેકર્ડ બ્રેક તપાસ બાદ ક્લીન ચિટ આપતા કોર્ટે કોઈપણ પેનલ્ટી વિના તમામ જથ્થો મુક્ત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. પેઢીના માલિક જીતેન્દ્ર આદ્રોજા ગંભીર બીમારીમાં હોવા છતાં અમૃત જ્વેલર્સ પરિવારે તપાસમાં પૂરેપૂરો સહયોગ આપી માત્ર 13 દિવસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. ન્યાયતંત્ર અને ટેક્સ વિભાગોની પારદર્શિતાથી અભિભૂત થઈ અમૃત જ્વેલર્સે તમામ ઉચ્ચ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સ્પષ્ટતા સાથે બજારમાં વહેતી થયેલી તમામ ગેરસમજો પર કાયદેસર રીતે પૂર્ણવિરામ મુકાયું છે. અમૃત જ્વેલર્સના નૈમિષ આડેસરાએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી. મારું નામ નૈમિષ આડેસરા, હું અમૃત જ્વેલર્સમાંથી તારીખ 17/5ના રોજ સિંગોડા ચેકપોસ્ટ ઉપર અમારો સ્ટોક આશરે જેની કિંમત થાય 10 કરોડ રૂપિયા અને વજનમાં ગણી તો 7.5 કિલો આશરેનો વજન થાય એમનો સસ્પિશિયસ સ્ટોક લાગ્યો પોલીસને, એટલે એમને સીઝ કર્યો. આ સીઝર બાદ ઘણું મીડિયામાં ગેરસમજ હતી, એટલે સ્પષ્ટીકરણ રૂપે અમે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી કે આ સીઝર થઈ ગયો પછી અમે કોર્ટનો ઓર્ડર પણ આવી ગયો છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એનઓસી પણ આપી દીધું છે અને માનનીય કોર્ટનો ઓર્ડર છે એટલે એને થેન્કફુલી થઈ છે અને ડિપાર્ટમેન્ટને પણ અમે વંદન કરી છે, થેન્કફુલ થઈ છે એસજીએસટી ડિપાર્ટમેન્ટ, સીજીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કે આપનો ખૂબ ખૂબ આભાર અને સહયોગથી માત્ર 13 દિવસની અંદર અમારો સ્ટોક રિલીઝ થઈ ગયો અને કોર્ટનું જજમેન્ટ આવી ગયું કે રિલીઝ ઓર્ડર એને એ લોકોએ આપણને આપી દીધો. આના માટે અમે ઇન્કમટેક્સના ડેપ્યુટી ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર અને પ્રિન્સિપલ ડાયરેક્ટરને પણ થેન્કફુલ છીએ કે આપણે માત્ર 7 દિવસની અંદર એમને એનઓસી આપી અને એના એનઓસી આપ્યા બાદ અમે કોર્ટમાં અમારી યાચિકા દાખલ કરી અને કોર્ટે એના ઉપરથી જજમેન્ટ આપી અને અમારો સ્ટોક રિલીઝ કરી દીધો. એટલે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ એ કે બસ સ્પષ્ટીકરણ છે અમારે કે અમે બધું ડોક્યુમેન્ટેશન હતા અમારી પાસે, બધું સાથે હતું જ, અને જે ગેરસમજ થઈ હતી બધાને એટલે એ નીકળે અને આ ડિપાર્ટમેન્ટ સ્ટેટ જીએસટી, સીજીએસટી, ઇન્કમટેક્સ અને માનનીય કોર્ટને અમે વંદન કરીએ છીએ.